હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ। આ પ્રશ્ન ટેટ 1 2018 માં પૂછાયો છે, બરાબર। મસ્ત પ્રશ્નો છે, તો આવા પ્રશ્ન પણ તમારા પૂછાય, તો આના વિશે પણ આપણી જોડે માહિતી હોવી જોઈએ। તો જુઓ ભાઈ, ધોરણ 5 ના વર્ગ શિક્ષક તરીકે તમારા વર્ગના બાળકોને કઈ બાહ્ય પરીક્ષા અપાવી શકતા નથી। એટલે ભાઈ, જો આપણું બાળક ધોરણ 5 માં હોય તો કઈ કઈ પરીક્ષા એ આપી શકશે, બરાબર। તો જુઓ, ઓપ્શન એ છે જવાહર નવોદય પરીક્ષા। તો આ પરીક્ષા કોણ આપી શકે છે? તો જે બાળક ધોરણ 5 માં અભ્યાસ કરતો હોય અને સરકારી શાળામાં અભ્યાસ કરતો હોય તો એ આપણે જવાહર નવોદયની પરીક્ષા આપી શકશે, બરાબર। જો એમાં પાસ થાય તો પછી આપણે નવોદયની જે સ્કૂલો હોય છે એમાં એમને એડમિશન મળી જાય। 12મા સુધી એમને રહેવાનું, ખાવાનું, પીવાનું અને ભણવાનું ફ્રીમાં હોય છે, બરાબર। એ આપણને ખબર છે કે ભાઈ આ પરીક્ષા એ આપી શકશે। પછી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, જેને આપણે સીઈટી તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર। મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષા, કે ભાઈ આમાં જો આપણું છોકરું ધોરણ 5 માં હોય અને આમાં પાસ થાય તો એમાં એને આપણે સ્કોલરશિપ એટલે ભાઈ શિષ્યવૃત્તિ પણ મળે છે। અને જો આપણે શિષ્યવૃત્તિ ના લેવી હોય અને જો સ્કૂલમાં આપણે મૂકવું હોય તો જે મોડેલ સ્કૂલ હોય અથવા તો જે આપણે ટ્રાઇબલ વિસ્તારની સ્કૂલ હોય એમાં પણ આપણે એ બાળકને આપણે મૂકી શકીએ છીએ, તો આ પણ પરીક્ષા એનાથી આપી શકાશે। પછી પ્રાથમિક કક્ષા ચિત્રકામ પરીક્ષા, તો આ પણ પરીક્ષા આપી શકાશે, બરાબર। પછી જુઓ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS, તો આ પરીક્ષા ધોરણ 5 ના બાળકો માટે નથી। આ પરીક્ષા કોણ આપી શકશે? તો જે ધોરણ 8 માં અભ્યાસ કરે છે તો એ અભ્યાસ કરનાર બાળકોને એ આપી શકશે, બરાબર। NMMS આનું ફૂલ ફોર્મ યાદ રાખજો। અને કેટલા રૂપિયાની આમાં સ્કોલરશિપ મળશે વિદ્યાર્થીને? તો 48,000 ની સ્કોલરશિપ મળે છે। કેટલાની? 48,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે 9મા ધોરણ સુધી તે 12મા ધોરણ સુધી, બરાબર। ટોટલ 4 વર્ષ એને સ્કોલરશિપ મળવાની છે। 4 વર્ષમાં 12,000 ના 4 હપ્તા, તો 48,000 રૂપિયા મળશે। 12,000 નો હપ્તો આવે છે, એ પણ તમે યાદ રાખજો। અને NMMS નું ફૂલ ફોર્મ યાદ રાખજો, ધોરણ 8 ના વિદ્યાર્થી માટે છે, બરાબર। તો આ જે બધી પરીક્ષાઓ આવે છે એના વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ। આના વિશે અલગ અલગ હરેક પરીક્ષાની એક એક આપણે રીલ્સ બનાવવાનો પ્રયત્ન કરીશું। અને સરસ મજાની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો। થેન્ક યુ।